નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી ભડારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગેરવહીવટ અને હાડમારીનું કેન્દ્ર એટલે ભુજની મામલતદાર કચેરી। ગતિશીલ ગુજરાતની અવગતિના મામલતદાર કચેરીમાં દરરોજ થાય છે દર્શન। રાશન કાર્ડ માટે લાઇનમાં ઉભેલા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો। એક તરફ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ લોકોના પ્રશ્નો ઝડપથી નિવારવાનો દાવો તંત્ર કરી રહ્યું છે, બીજી તરફ રાશન કાર્ડ જેવા સામાન્ય કામ માટે લોકોએ લાઇનમાં ઊભા રહીને હાડમારી વેઠવી પડે છે। એક બે કે ત્રણેક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અરજીનો નિકાલ થતો હોય તો પણ લોકોને સંતોષ જરૂર થાય, પરંતુ ભુજની મામલતદાર કચેરીમાં રાશન કાર્ડની કામગીરી સંભાળતા અધિકારીઓ અને કર્મચારીઓ જાડી ચામડીના હોય તેમ રાશન કાર્ડ મેળવવા જેમ તેમ લોકોની ભીડ જામતી જાય તેમ બારી પર બેઠેલા જવાબદાર કર્મચારીઓ ઉડાવ જવાબ આપી આરામ ખુરશીમાં પડ્યા રહે છે અને મળતિયાઓ અંદર આવીને ધાર્યું કામ કરાવી જતા હોય છે। ભુજ મામલતદાર કચેરીની આ સ્થિતિ એકાદ બે દિવસની નહીં પણ કાયમી બની ચૂકી છે અને લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે। ત્યારે ભુજના ધારાસભ્ય અને જિલ્લાનું વહીવટતંત્ર તેની નોંધ લે તેવી માંગ લોકોએ કરી હતી। મેં અગાઉ આજથી 1.5 વર્ષ પહેલા આપની ચેનલમાં પણ આવી ગયું। 10 તાલુકામાં માત્ર બુધવારે કામ થતું હોય, દરરોજ કામ થાય એ કામગીરી શરૂ થઈ ગઈ। જે તે સમયના પુરવઠા અધિકારી ડી જાડેજા સાહેબે હુકમ પણ કરી દીધું। ત્યાર પછી જે રાશન કાર્ડની અનેક જે તકલીફો છે અને જે મુશ્કેલીઓ છે એ બાબતે 10/1/2014 જિલ્લા કલેક્ટર સાહેબને મેં ફરિયાદ આપી છે કે ભાઈ આ રાશન કાર્ડની જે મુશ્કેલીઓ છે અને એની સાથે મેં જે આક્ષેપ કર્યા છે એનું એફિડેવિટ પણ આપ્યું છે અને એ ફરિયાદ જિલ્લા કલેક્ટર સાહેબે પુરવઠા શાખાને મોકલાવી અને પુરવઠા શાખાએ મામલતદાર સાહેબ શ્રીને મોકલાવેલ છે 7/2/2014 જેનામાં લખ્યું છે કે 10 દિવસમાં એનો અહેવાલ આપો, પરંતુ મામલતદાર સાહેબ ભુજે આ 10 મહિના સુધી એનો અહેવાલ આપી શક્યા નથી। રાશન કાર્ડની જે ફરિયાદો કરી છે એ બાબતમાં શું તપાસ કરી અને એ માહિતી માંગી છે, તો એ 26ના મુદત હતી અને આ હુકમ થઈ ગયો છે। આ હુકમમાં આજે મને માહિતી આપશે, એમાં 6 દિવસ થયા છે। હા, એ જવાબ એની તપાસ માટે મામલતદાર શ્રીનો અહેવાલ માંગ્યો છે, પરંતુ મામલતદાર શ્રી હજી સુધી એમનો અહેવાલ મોકલી નથી શક્યા। આનો એકને એક પુરાવો છે। આજે રાશન કાર્ડ જેવી બાબતમાં લોક દરબારમાં જઈ અને ખાલી નેતાઓને કે એમને પ્રસિદ્ધિ લેવી હોય તો રાશન કાર્ડ માટે અહીંયા 1.5 વર્ષથી દરરોજ આવું છું, કોઈ ધારાસભ્ય કે અહીંયા કોઈ જોયા નથી કે અહીંયા શું મુશ્કેલી છે, ક્યારે બેઠા નથી પ્રજા માટે। તો હું ધારાસભ્યોને વિનંતી કરું છું કે આના માટે અમને બોલાવે અને હકીકતમાં સાંભળે, નહીતર લોકો મત દે છે અને લોકોને લત દઈને લોકોના આવા પ્રશ્નો માટે મુશ્કેલીઓ સર્જાય છે એ લોકો પણ જાગૃત થાય। ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન। આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ। અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ। તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક। એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054। ઈમેલ savanpatel6868@gmail.com। આ વર્ષે ચોમાસા દરમિયાન પીજીવીસીએલના થાંભલાની અડવાને કારણે 25થી વધારે ગાયના મૃત્યુ થયા છે। ગઈકાલે મુન્દ્રાના બારોઈ ગામે આવી જ રીતે એક ગાયનું મૃત્યુ થયું હતું, જ્યારે આજે માંડવી તાલુકાના નાગલપર ગામે પણ એવો જ બનાવ બનવા પામ્યો છે। નાગલપરના હીરાભાઈ પટેલની વાડીની નજીક અને બગીચાની સામે આવેલી ડીપીમાંથી અર્થિંગમાં શોર્ટ લાગવાને કારણે વધુ એક ગાયનું મૃત્યુ થયું છે। ગઈકાલે જ મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે પણ વીજળીના થાંભલામાંથી અર્થિંગમાં શોર્ટ લાગવાને કારણે ગાયનું મૃત્યુ થયું છે।
આ વર્ષે ચોમાસા દરમિયાન કચ્છમાં આવા બનાવો ખૂબ જ વધ્યા છે. પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે અબોલા જીવોનું જીવન જોખમાય છે અને અનેક અબોલા જીવો મૃત્યુ પામે છે. પીજીવીસીએલ તંત્રનું કહેવું છે કે અમુક સ્થાનિક લોકોના ઘરમાંથી શોર્ટ સર્કિટના કારણે પાવર રિટર્ન થાય છે અને અબોલા જીવોનું જીવન જોખમાય છે, જેને કારણે માંડવી તાલુકાના નાગલપર ગામે ડીપીમાંથી ગાયને અર્થિંગમાં શોર્ટ લાગતા મૃત્યુ થયું છે. સામજીભાઈ સરપંચ બોલું નાગલપુરથી. સામજીભાઈ, શું ઘટના બની સવારે? સવારના શોર્ટ સર્કિટ થઈ, એમાં શું છે, પાવર આવ્યો ન્યુટ્રલ, એમાં ગાય એક થઈ ગઈ છે. જી, એટલે થાંભલો લોખંડનો હતો કે સિમેન્ટનો? ના, આંબલો લોખંડનો એ બાજુ છે જ, પણ એમાં શું ન્યુટ્રલમાં નીચે વાયર હતું ઉતરેલો, એમાં પાવર આવ્યો. હા, સિમેન્ટ 10 ફૂટ થી દૂરથી ગાય ચાલી જતી, એને ખેંચી લીધી પાવરમાં. તો પછી આવી રીતે તો બીજો કોઈ વ્યક્તિ પણ આવી શકતો હતો ને, તો આ ગંભીર ઘટના. હા, તો ગાય ના આવી તો વ્યક્તિ આવી એમ ને આમાં. હા, બોલો સાહેબ. તો સરપંચ, આપડે કેટલા સમય જૂની છે ડીપી ને એ બધી વસ્તુ? ડીપી તો લગભગ 10-15 વર્ષ થયા જૂની છે, 15 વર્ષ થયા નાખી છે. તો એ આપણે રજૂઆત કરી, એને કેટલો ટાઈમ થયો કે આ ભાઈ ભવિષ્યમાં ગમે તેનું? પણ ગામની અંદર જે જતી થંભલા લે છે એની અનેક વાર રજૂઆત કરેલી છે. બરાબર. આવી જ હાલતમાં બીજા ઘણા થંભલા લાઈનમાં છે. હા, બસ બીજું થઈ શકે, વરસાદ વધારે પડે તો ગામની અંદર બીજો પણ એમ ગામની અંદર અનેક થંભલા જજરી પડે. છેલ્લા 2 વર્ષથી લેખિત આપ્યા જ રાખું છું, તો એ આવી જાય થાંભલા નથી ને, વાયર નથી ને, આ નથી ને, સાહેબ માણસો નથી ને. ગામની અંદર લોકોના થાંભલા ઓછામાં ઓછા નહીં હોય તો 50 થાંભલા છે. ના, એ નથી, એવા છે, જૂના છે બધા. પીવીસી નથી નાખે ને કોઈ? પીવીસી કોટવાળા? હા, એ પીવીસી કોટવા નથી, ખુલ્લા વાયર છે બધા. મારું નામ રાણા સત્યપાલ. એ તો આ જગ્યાએ તમે બધું સંભાળો છો અહીંયા? આમાં નીચે અર્થ હોય ને ડીપી નો, એ નીચે અર્થ કરેલો હોય, એમાં કઈક પાવર ઉતર્યો છે તો ગાયને શોટ લાગ્યો. બરોબર છે. અગાઉ બનેલી છે ઘટના બધું અહીંયા? ના, અગાઉ તો અહીંયા હું આવ્યો ને પછી આ પહેલી વાર થઈ. પાવર એટલે શું, ડીપી માં પાવર કાઢી શકે એમ વધારે, જો ગ્રાઉન્ડ થઈને હરખું ન હોય ને તો નીચે પાવર ઉતરે એમ જમીન. ઓપ્શન માં એ છે કે આનો મેન્ટેનન્સ કરાવવું પડે લાઈન નું. કેબલ બધા જેમ તેમ છે ને. ઓકે, તો ગામમાં કઈક લોખંડના થાંભલાની સંખ્યા કઈક વધારે છે, તો એ બદલવાના છે કે પછી આ વસ્તુ? લોખંડના થાંભલા છે, જનરલી બધા માણસોને છે ને લોખંડના થાંભલાથી કમ્પ્લેન હોય છે અને જૂના છે. ભલે એ બદલાવશું, સાગરખેડુમાં એ એપ્રુવલ પણ મળી જશે. આપડે માંડવી તાલુકો કોસ્ટલ એરિયા છે ને, એટલે એમાં રિપ્લેસ કરાવી દેશું, પણ હાલે એ ગામની એવી કોઈ કમ્પ્લેન નથી. એ લોકો સરપંચ એમ કે છે કે અરજી અમે કરી છે, જૂના દોરડા છે, પછી એના થાંભલા જે છે એ બાબતે અમે બધા એક્સિડન્ટ થાય ને એટલે આવી રજૂઆતો કરે જ છે. ને મારા હેલ્પર ગયા ને ત્યારે એને જે ગાયનો માલિક હતો ને, એને એવું કીધું કે હું ગાયને પાણી પીવડાવવા લઈ જતો હતો, 10 ફૂટ આગેથી ડીપી આગેથી અને કરંટ લાગ્યો. શું એ વસ્તુ પોસિબલ છે? ગાય મરી ગઈ, તમે મરેલી ગાયને ડીપી પાસે પણ લાવીને રાખી શકો છો. પ્રૂવ કેમ થાય જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહીં ના થાય? એટલે તમે નથી સ્વીકારતા કે ડીપી ના કારણે થયું હોય? હું એમ નહીં, જો મેં મારા જઈને અત્યારે મૂક્યા છે, રસ્તામાં છે, ત્યાં જઈને ઇન્વેસ્ટિગેશન કરશે કે ખરેખર વસ્તુ શું છે. બરોબર છે. એકચ્યુઅલી ડીપી ના કારણે થતું હોય છે. ભુજમાં પણ આવી બનાવ બની છે કે લોકો થાય છે, નો ડાઉટ થાય છે, પણ અત્યારે વરસાદ રોજ આવે છે, બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય. તમે ક્યાંય પણ તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય પોલ હોય ને, તમે સાવ અડીને નીકળો ને તો આપણે જરાક વંજણાથી થાય. તો આપણે શું કામ કરીએ? વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરાવી લઈ, પછી હું તમને કંઈક ડિસિઝન આપું. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. બેની જોડી કેવી સરસ લાગે છે ને. આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે સગુનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય, કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને
એ લોકો રહીને ઠરે અને એ મકાનની કિંમત પણ વધે છે, સમજો. કચ્છમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવામાન ખાતાની આગાહી. હવામાન કચેરી ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 5 સપ્ટેમ્બર સુધી કચ્છમાં સામાન્યથી અતિભારે વરસાદ આવી શકે છે. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે સર્જાયેલ વાતાવરણ પ્રમાણે જો વરસાદ પડશે તો કચ્છમાં નદી નાળા ભરાઈ જશે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે. આ અંગે હવામાન શાસ્ત્રીએ આગાહી करता જણાવ્યું હતું કે देखिए अभी मानसून जो है वो एक्टिव है सौराष्ट्र और कच्छ के ऊपर और आने वाले 2 से 3 दिनों तक मतलब आज 3 और 5 तारीख तक मॉडरेट से हैवी रेनफॉल देखने को मिलेगा कुछ एरियाज में. देखिए हैवी का मतलब हमारा यह है कि लगभग 6-7 सेंटीमीटर तक मतलब 60-70 mm तक भी देखने को मिलेगा कुछ एरियाज में. विंड भी जरूर ज्यादा देखने को मिलेगा मतलब लगभग 25-30 किलोमीटर प्रति घंटे की रफ्तार से विंड चलने की संभावना है. और इसका कारण है कि एक लो प्रेशर आपका एक बना हुआ है सौराष्ट्र और कच्छ के ऊपर और एक दूसरा लो प्रेशर आपका वेस्ट एमपी और ईस्ट राजस्थान के एडजॉइनिंग में बना हुआ है. और इस समय मानसून भी एक्टिव है आपका सौराष्ट्र और कच्छ के ऊपर. दूसरा मानसून का एक्सिस जो है वो सौराष्ट्र और कच्छ और साथ में एमपी का जो लो प्रेशर है वहां से पास कर रहा है. तो इसलिए संभावना है कि आने वाले 2-3 दिन में अच्छी बारिश देखने को मिलेगी. पूरे कच्छ में हो सकती है या पार्टली कहीं? नहीं पूरे कच्छ में तो नहीं कहेंगे बट मोस्टली काफी प्लेसेस में आपको देखने को मिलेगा. જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસ પાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લ્યો. મેન્સવેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. તારીખ 5/9/2014ના શિક્ષક દિને મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જીવંત પ્રસારણની તડામાર તૈયારીઓ. તારીખ 5/9/2014 એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. આ જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આ શિક્ષક દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ સાથે સીધો બાયસેગના માધ્યમથી વાર્તાલાપ કરશે અને દરેક સ્કૂલોમાં તેનું જીવંત પ્રસારણ થશે. બપોરે 2:30 થી 4:45 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાળકો સાથે વાર્તાલાપ કરશે. તેમાં ભુજના કેન્દ્રીય વિદ્યાલયની પસંદગી કરવામાં આવી છે. ભુજના કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બાળકો સાથે વડાપ્રધાન સીધી વાતચીત કરશે. આ વિષયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિગતો આપી હતી. આવતીકાલે નહીં પણ 5મી સપ્ટેમ્બરે જે શિક્ષક દિન ઉજવવાનો છે એના માટે સૌપ્રથમ તો માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા આનંદીબેન પટેલ એ 11 વાગ્યાથી તે 1 વાગ્યા સુધી આપણે સાથે બાયસેગના માધ્યમથી એ જોડાવાના છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે વાર્તાલાપ છે એનું જીવંત પ્રસારણ આપણે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી કરવાના છીએ. એટલે એ બાયસેગના માધ્યમથી તમામ જ્યાં લર્નિંગ સેન્ટરો છે, જ્યાં સુવિધાઓ છે શાળાઓની અંદર, ત્યાં બાળકો અને શિક્ષકો હાઈસ્કૂલમાં છે, પ્રાથમિકમાં છે, બધી જગ્યાએ બાળકો એ જોશે. પરંતુ આપણું સૌભાગ્ય એ છે, એક ડગલું આગળ વધીને વાત કરીએ તો કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આપણી સાથે જોડાવાના છે. પણ એમનો જે સમય છે એ બપોરે 14:30 કલાકથી તે 16:45 કલાક સુધીનો છે અને એના માટે જે ઇન્ટરેક્શન કરવાના છે, બાળકો જે વાર્તાલાપ કરવાના છે, ચર્ચા સંવાદ કરવાના છે, એ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના બાળકો છે. આપણી ભુજમાં જ એ આવેલી છે, એના પ્રિન્સિપાલ છે સક્સેના સાહેબ, અને એ લોકો એનઆરસીના માધ્યમથી અત્યારે આપણું રિહર્સલ ચાલે છે. અમારા આરએમએસના માણસો અને અમારા એસએસએના માણસો પણ એ રિહર્સલમાં જાય છે. ગઈકાલે પણ અમે ટેસ્ટિંગ માટે હું અને અમારા ડીઓ સાહેબ મુકેશભાઈ પટેલ સાહેબ અમે ત્યાં કલેક્ટર કચેરીમાં ગયા હતા
અને કલેક્ટર કચેરીમાં જ બાળકો બેસી અને આનું રિહર્સલ કર્યું છે આપણે, અને એ 5મી તારીખે કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમનું જે જીવંત પ્રસારણ છે એ બાયસેકના માધ્યમથી આપણે થશે, અને એ જે કાર્યક્રમ છે આપણે કલેક્ટર કચેરીમાં જે વિડીયો કોન્ફરન્સ છે ત્યાં જ બધા બાળકો બેસશે, અને ત્યાંથી જ આપણે માન્ય PM સાહેબ સાથે વાર્તાલાપ અને ટોક કરી શકીશું. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઇજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા યુવાનોને રમતગમતની કીટનું વિતરણ કરાયું. ભુજ તાલુકાના 123 ગામના યુવાનોને અપાશે રમતગમતની કીટ. આજે જિલ્લા પંચાયતના હોલમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે રમતગમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામી વિવેકાનંદ યુવા મંડળના હોદ્દેદારોએ આગામી સમયમાં ભુજ તાલુકાના તમામ 123 ગામોમાં કીટનું વિતરણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. કીટ વિતરણમાં આજે બેડમિન્ટન, વોલીબોલ અને બીજી અનેક રમતોનું કીટ વિતરણ કરવામાં આવે છે. એમાં શું છે કે ભુજ તાલુકાના 123 ગામ, બધા જ ગામોમાં અમે વિતરણ કરવાના છીએ. બધાની ટીમો આવવાની છે અને આજે તેમાં ખાસ કરીને મહિલાઓની સંખ્યા વધુ પડતી છે. આજે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા કીટ વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ કીટો જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મંડળ બનાવવામાં આવ્યા હતા અને ગઈ વખતે પણ એક કીટ વિતરણ થયું હતું અને આ વખતે પણ ગઈ વખતે તો નરેન્દ્રભાઈ કચ્છમાં આવ્યા ત્યારે જ એમના હાથે કીટ વિતરણ થયું હતું અને આ વખતની કીટ જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી બન્યા ત્યારે એક વધારે લાગણીનો અનુભવ થાય છે અને મહિલાઓને પણ કીટ વિતરણ કરવામાં આવશે. દરેક ગામમાં મહિલા મંડળ બનેલા છે જેનાથી આવનાર સમય મહિલાઓનું સશક્તિકરણ થશે અને હવે જ્યારે આપણા આખા જિલ્લામાં યુવા નેતૃત્વ છે અને અમારા આપણે ધારાસભ્ય જ્યારે પંકજભાઈ મહેતા પણ જે જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે અને એક સારું વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ સાહેબની અધ્યક્ષતામાં નીમાબેનની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરેલ છે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજ અને માંડવીમાં જેમ જેમ વરસાદ વધતો જાય છે તેમ તેમ માંડવી ભુજ હાઈવેની હાલત બદતર બનતી જાય છે. વરસાદને કારણે અડધાથી વધુ ડાયવર્ઝન તૂટી ગયા છે, જ્યારે ડાયવર્ઝન પાસે રિફ્લેક્ટર પણ કોન્ટ્રાક્ટર દ્વારા લગાડવામાં આવ્યા નથી. રિફ્લેક્ટર ન હોવાને કારણે વાહન ચાલકોને રાત્રે ખૂબ જ મુશ્કેલી પડે છે, તો મિડલ રિફ્લેક્ટર ડિવાઈડર પણ લગાવવામાં આવ્યું નથી. એક તરફ ડાયવર્ઝન તૂટેલા છે, જ્યારે બીજી તરફ રિફ્લેક્ટર ન હોવાને કારણે વાહન ચાલકોને સમજણ જ નથી પડતી કે પુલિયો ચાલુ છે કે ડાયવર્ઝન, જેને કારણે ગઈકાલે એક રેડ્સ ગાડીને દુણઈ ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો. તેમજ અઠવાડિયા અગાઉ ડાયવર્ઝનમાં જ દૈસરા અને ગોળ પરની વચ્ચે એક 4-વ્હીલર ગાડી પલટી મારી ગઈ હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટર તથા આરએનબીના તંત્રની ઊંઘ ઉડતી નથી. કાં તો કલેક્ટર અને તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને વરસાદને કારણે દિન પ્રતિદિન આ રસ્તા પર ખાડાઓ વધી રહ્યા છે,
જેને કારણે પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને ભુજની બસને માંડવી પહોંચતા 2 કલાકનો સમય લાગી જાય છે. લોકો ઈચ્છી રહ્યા છે કે આ હાઈવેનું કામ જલ્દીથી પૂર્ણ થાય અથવા આ ખાડાને ઝડપથી પૂરવામાં આવે. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992224. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવીમાં કૌટુંબિક ઝઘડામાં યુવાન પર લાકડીથી હુમલો કરાયો. ઘવાયેલા યુવાનને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. માંડવી તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં એક યુવાનને લાકડી વડે માર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘાયલ થયેલા યુવાનના જણાવ્યા મુજબ ફળિયામાંથી બહાર નીકળતી વખતે તેના પર હુમલો થયો હતો. હુમલા બાદ લક્ષ્મણ નામનો આ યુવાન બેભાન બની ગયો હતો. ભાનમાં આવ્યા બાદ સમગ્ર હકીકતની જાણકારી આપી હતી. લક્ષ્મણ ચાંપા અમે એમાંથી ઘરેથી નીકળ્યા હતા. મારા સસરાને ઓ બાજુ ફળિયામાં રહેતા હતા. ફળિયામાં રહેતા ને પછી અમે એમાંથી નીકળ્યા. પછી મને રાતના માર્યો લોકો. 2 કલાકથી પછી મને બેનના ઘરે રસ્તામાં પડી તો મારી બેનને જોવા આવ્યા કે કોઈક માણસને માર્યો છે તે હતા મારા સસરાને. પછી મને મારી બેનને અહીંયા લઈ આવ્યા. 108માં પછી મારા બેનને અહીંયા લઈ આવ્યા. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભિ દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9970277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. ગુરુજને કર્યો વિનયભંગ. નલિયાની કન્યા શાળાના આચાર્યએ છેડતી કર્યાની વાત બહાર આવતા વાલીઓમાં રોષ. તાજેતરમાં 13/8/2014ના ડાયરેક્ટ ભરતીથી આચાર્ય તરીકે નિમાયેલા મૂળ અબડાસાના સુથરી ગામના રહીશ ભરતભાઈ એમ જેઠ સામે નલિયા પ્રાથમિક કન્યા શાળાની બાલિકાઓએ તેમની સાથે આચાર્યએ અડપલા કર્યા છે તેવી ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ હતી. વાલીઓ સ્કૂલમાં ધસી ગયા હતા અને બબાલ સર્જાઈ હતી. આ બાબતે પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ફરિયાદ આવતા તાત્કાલિક ટીપીઓ ભાવિન પટેલ અને બીઆરસી લક્ષ્મણ ગઢવીને નલિયા તપાસણી અર્થે મૂક્યા હતા અને આચાર્યની તાત્કાલિક અસરથી અમરવાંઢમાં બદલીનો હુકમ કર્યો છે. આ સમગ્ર બનાવ બાબતે રિપોર્ટ આવ્યા બાદ અન્ય સખત કાર્યવાહી કરવામાં આવશે. છોકરીઓની છેડતી કરે છે સાહેબ. કેટલા ટાઈમથી છેડતી કરી છે? આ સાહેબ મહિનાથી આવ્યા છે. છેલ્લા 15 દિવસથી એમનો ત્રાસ છે. કાલે દીકરી રાતે આવી હતી ઘરે. રોતા રોતા એમને વાત કરી કે આ વસ્તુ થઈ છે. ત્યારે અમે બધા 5-7 જણા જે છોકરીની મસ્તી રહી છે બધાની, એના વાલી અમે આવ્યા છીએ સાહેબ પાસે.
કે આ વસ્તુ શિક્ષણ જગત માટે એક સમજી લેજો કે ખતરારૂપ છે. જો અમારો વિશ્વાસ એમના ઉપર હોય ને અમારી દીકરીને જો એ મસ્તી કરતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી. કા શિક્ષણનું માળખું પર આવે કાને બદલાવે. હું 14 તારીખથી હાજર થયો છું. 14 તારીખથી જ્યાં સુધી હું સાહેબ હાજર થયો છું, હું મારી સર્વિસ કરું છું. મારો આની અંદર 7 જણા લેડીઝનો સ્ટાફ છે, 3 જણા અમે જેન્ટ્સ છીએ, 2 હમણાં પેરા ટીચર આવ્યા. પરંતુ આજ દિવસ સુધી કોઈ ઓફિસની અંદર હું નથી એકલો બેસતો હું તો કોઈ એવું થાય કે ભાઈ છોકરીઓને છેડતી કરી, કારણ કે મેં ચાર્જ લીધો છે આચાર્યનો, મને ખબર નથી વહીવટની અંદર. એટલે મને શીખવાડે સાહેબ રાકેશ સાહેબ મારી સાથે લગભગ દરરોજ સાથે જ હોય છે. રિસેસ જ્યારે પડે છે ત્યારે હું અહીંયા હોઉં છું. મારી સાથે કદાચ આ બાજુના બ્લોકમાં ચાંદનીબેન કરીને છે, એ બેઠા હોય છે. કારણ કે છોકરીઓની છેડતીનો પ્રશ્ન કદાચ આવતો હોય એમને, તો હું કહું છું કે ક્યારે બન્યો, કઈ વસ્તુ બની, જરાક મને બેસી શાંતિથી જરા મારી સાથે વાત કરે, મારા સ્ટાફ સાથે બેસીને ભાઈઓ વાત કરે. તો હું ફેક કહું છું સાહેબ કે જે વસ્તુ હશે કદાચ સ્ટાફ સાથે મારી સાથે બેસી અને તેઓ મંત્રણા કરે, તો હું જે હશે વસ્તુ જે તમે કહો કે આ વસ્તુ ભાઈ સાચી છે કે ખોટી, જે નિર્ણય લેશે મારો સ્ટાફ છે, તમે બધા બેઠા છો કે હા ભાઈ આ વસ્તુ ફેક છે કે નહીં. જે છે એમને આ રીતની હેરાનગતિ કરી હતી એવી મને જાણ કરી છે, પણ આપણે આજે વાલીઓને અને બધાને રૂબરૂ મળીશું. આજે બધા ભેગા થયા છીએ તો શું હકીકત છે આપણને જાણવા મળશે અને એ પ્રમાણે આગળની આપણે કાર્યવાહી. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુક કરાવી શકશો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. લેન્ડલાઇન નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com, www.yadunandandevelopers.com. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.